હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આવર્ત કોષ્ટક ઉપર થોડું ઘણું આપણે સ્ટડી કરેલું હતું. આજના લેક્ચરમાં ઉપરથી નીચે જતા સાઇઝમાં વધારો, પરમાણુના કદમાં વધારો થાય છે, પરમાણુના કદમાં ઘટાડો થાય છે, ધાતુપણામાં વધારો થાય છે, ધાતુપણામાં ઘટાડો થાય છે. આ દરેક વસ્તુની માહિતી એ આપણે આજના લેક્ચરની અંદર મેળવવાની છે. તો ચલો ડિયર ફ્રેન્ડ્સ, શરૂ કરીએ. સમૂહની અંદર લોજિક સાથે હું જેટલા લોજિક બોલું કે લખું એ બધા તમે નોટ ડાઉન કરતા જજો, અથવા જે બોલું એ હોય તો રિવર્સ કરી અને ફરી એકવાર સાંભળી અને લખતા જજો. સમૂહમાં ઉપરથી નીચે જતા કયા કયા તત્વ દેખાય છે? તો કોઈ પણ એક સમૂહ લઈ શકો, પણ જનરલી આપણે સમજવા માટે પહેલો અથવા બીજો સમૂહ લેશું, કારણ કે જનરલી આપણે એક તો એનાથી પરિચિત હોઈએ. કારણ કે જો પહેલા સમૂહના પહેલા 4 તત્વના નામ તમે સાંભળેલા છે, હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ ને પોટેશિયમ, ઘણી બધી વાર સાંભળેલા હોય. દરેક સમૂહના 4 તત્વના નામ નહીં સાંભળેલા હોય તો આપણે આની સાથે સારી રીતે રિલેટ કરી શકશું. બાકી એક્ઝામ્પલમાં કોઈ પણ લઈ શકાય, કોઈ ચિંતા નથી, બરાબર. તો સમૂહમાં ઉપરથી નીચે જતા કદમાં વધારો થાય છે. કદમાં શું થાય છે? વધારો. સમૂહમાં ઉપરથી નીચે જતા પરમાણવીય કદમાં અથવા પરમાણવીય ત્રિજ્યામાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. ચલો સમજીએ શા માટે એ વધે છે. આ નિયમ છે. તમે જ્યારે આગળના સ્ટાન્ડર્ડની અંદર સ્ટડી કરશો ત્યારે દરેક જગ્યાએ ઉપરથી નીચે જતા વધતું જશે એવું નહીં. વચ્ચે પાછું એક પરમાણુ એવો આવશે કે એક પરમાણુ નાનો છે, સમૂહમાં એની બરાબર નીચેનો પરમાણુ થોડો મોટો છે, સમૂહમાં એની જ બરાબર નીચેનો પરમાણુ થોડો મોટો છે. એમ ઉત્તરોત્તર ઉપરથી નીચે જતા પરમાણુના કદમાં વધારો થાય છે. પરંતુ તેમ છતાં પણ આની અંદર અમુક એક્સેપ્શન્સ, અમુક અપવાદ જોવા મળે છે. એ આગળના સ્ટાન્ડર્ડમાં સ્ટડી, હું ખાલી જાણકારી આપું છું કે આવું કંઈક આવશે. ત્યાં જઈ નવું ન લાગે, માથું ખંજવાળતા હોય કે આવું તો કઈ કીધું જ નહોતું પહેલા, બરાબર. એટલે ઇન્ફોર્મ કરું છું તમને. તો પરમાણવીય કદમાં કે પરમાણવીય ત્રિજ્યામાં ઉપરથી નીચે જતા વધારો થાય છે. એ સમજીએ કે શા માટે વધારો થાય છે. તો સૌથી પહેલા અહીંયા આગળ એક તત્વ છે હાઇડ્રોજન. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનીય રચના છે 1, એટલે કે એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ડ્રો કરી લઈએ. હાઇડ્રોજનની બરાબર નીચેનું તત્વ છે લિથિયમ. તમે જોઈ શકો છો, જેનો પરમાણવીય ક્રમાંક 3 છે અને ઇલેક્ટ્રોનીય રચના છે 2 1. એનો મતલબ એવો થયો કે લિથિયમ પાસે 2 કક્ષા અવેલેબલ છે. એનો મતલબ શું થયો? કે લિથિયમ પાસે 2 કક્ષા અવેલેબલ છે. પહેલામાં 2 ઇલેક્ટ્રોન ને બીજામાં 1 ઇલેક્ટ્રોન. લિથિયમ પછી આવશે સોડિયમ. સોડિયમનો પરમાણવીય ક્રમાંક 11, ઇલેક્ટ્રોનની રચના થશે 2 8 1. એટલે કે સોડિયમની બાહ્યતમ કક્ષામાં આપણે જોઈ શકીએ છીએ કે ટોટલ 3 કક્ષા હાજર છે. તો સમજો છો, રીઝન સમજાય છે? ઉપરથી નીચે જતા પરમાણવીય કદમાં અથવા પરમાણવીય ત્રિજ્યામાં શા માટે વધારો થશે? લોજિક સમજાય છે? લોજિક શું મળશે? તો કે અહીંયા આગળ 1 કક્ષા હતી, અહીંયા આગળ 2 કક્ષા છે, અહીંયા આગળ 3 કક્ષા છે. અને લાસ્ટ લેક્ચરમાં મેં તમને એવું સમજાવેલું કે જે નંબરની આવર્ત હોય એ જ નંબરની કક્ષા હોય. લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને એવું સમજાવેલું, જે આવર્તનો નંબર છે એ જ તેની કક્ષાનો નંબર છે. એટલે સમજો છો? ફરી એકવાર રિપીટ કરી લઈએ. દાખલા તરીકે ચોથા નંબરની આવર્તનું પહેલું તત્વ પોટેશિયમ છે, તો એનો મતલબ કે
આવર્ત નંબર 4 છે તો પોટેશિયમમાં કક્ષા કેટલી જોવા મળશે? 4 જોવા મળશે. સોડિયમ એ ત્રીજી કક્ષાનું મેમ્બર છે, ત્રીજી કક્ષાનું તત્વ છે, તો સોડિયમની અંદર 3 કક્ષા આપણને જોવા મળશે. તો આવર્ત એ પરમાણુની કક્ષા દર્શાવે છે. ફરી એકવાર, આવર્ત એ પરમાણુની કક્ષા સૂચવે છે, કક્ષા દર્શાવે છે. ઓલરાઈટ, ઓકે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણવીય કદ કે પરમાણવીય ત્રિજ્યામાં શું જોવા મળે છે? તો કે વધારો જોવા મળે છે. રીઝન શું આપશો? તો કે ઉપરથી નીચે જતા શેમાં વધારો થતો જોવા મળે છે? તો દેખાય છે, જોઈ શકાય છે કે ઉપરથી નીચે જતા કક્ષામાં વધારો થાય છે. અને કક્ષામાં વધારો થતો હોવાના કારણે સમજો છો ને? હા, બીજી વાત, 100% કેન્દ્ર પાવરફુલ બને છે. 100% કેન્દ્ર કેવું બને છે? ધીરે ધીરે પાવરફુલ બનતું જાય છે. કેમ? તો કે હાઇડ્રોજનની અંદર એક જ પ્રોટોન હતો. લિથિયમની અંદર પ્રોટોનની સંખ્યા 3 થઈ ગઈ, એટલે એક પ્રોટોન કરતા 3 પ્રોટોન એ વધારે પાવરફુલ હશે. અને પ્રોટોન પાવરફુલ હશે તો એ આકર્ષણ પણ વધારે લગાડશે. પરંતુ આખી બાઉન્ડ્રી, આખી કક્ષા વધી જાય છે. કક્ષા વધતા, હું હજી એકવાર કહું છું, 2 વસ્તુમાં વધારો થયો. શેમાં? તો કે એક કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન જોવા મળે. પણ ન્યુટ્રોન ક્યાંય આકર્ષણમાં ભાગ નથી લેતા. ન્યુટ્રોન ક્યાંય આકર્ષણમાં ભાગ લેતા નથી. આકર્ષણમાં માત્ર અને માત્ર કોણ ભાગ લે છે? પ્રોટોન ભાગ લે છે. તો પ્રોટોનની સાથે ઇલેક્ટ્રોન્સ પણ વધે છે, પણ બાઉન્ડ્રી એટલે ખ્યાલ પડે ને? એની જે કક્ષા છે એ કક્ષા વધવાના કારણે પ્રોટોનનું આકર્ષણ એટલું બધું કામ કરતું નથી. અને એના લીધે ધીરે કદમાં શું થાય છે? વધારો થાય છે. લાસ્ટ ટાઈમ હું લોજિકને રિપીટ કરું છું કે સમૂહની અંદર ઉપરથી નીચે જતા પરમાણુની ત્રિજ્યામાં ધીરે શું થાય છે? વધારો થાય છે. પરમાણવીય કદમાં શું થાય છે? વધારો થાય છે. એનું કારણ શું છે? તો કે ઉપરથી નીચે જતા એક આખી કક્ષા ઉમેરાય છે. કક્ષા ઉમેરાણી એટલે જે જૂની બાઉન્ડ્રી હતી એની કરતા નવી બાઉન્ડ્રી આવી ગઈ. એની નીચે જશો એટલે નવી બાઉન્ડ્રી આવી ગઈ. આકર્ષણ થોડું ઘણું લાગશે, બહુ વધારે આકર્ષણ નહીં લગાડી શકે કેન્દ્ર, બરાબર? તો ધીરે બાઉન્ડ્રીઝ છે એ મોટી બનતી જાય છે. અને એના કારણે ઉપરથી નીચે જતા ધીરે ઉત્તરોત્તર કક્ષામાં શું જોવા મળે છે? આપણને વધારો જોવા મળે છે. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, ચલો નોટ ડાઉન કરી લ્યો. પછી આવર્તની અંદર જઈએ, એ સિવાયના ગુણધર્મ ભણી લઈએ ઉપરથી નીચે જતા. બીજું એક કામ કરો, લખી જ લ્યો, પછી આ વસ્તુ ઇરેઝ કરી લઈશ. અહીંયા આ લોજિક ખાસ લખજો, કારણ કે કક્ષામાં વધારો થાય છે અને કક્ષામાં વધારો થતો હોવાના કારણે તેના પરમાણવીય કદ કે પરમાણવીય ત્રિજ્યામાં વધારો જોવા મળે છે. ચલો, હોપ ડિયર ફ્રેન્ડ્સ ક્લિયર થઈ ગયું હશે. નાનો એવો કન્ટેન હતો, તો બાકી તો સ્ક્રીનશોટ મારી લો, અધરવાઇઝ ઇરેઝ કરી લઉં છું. હવે ઉપરથી નીચે જતા તેના ધાતુપણા કામ લાગશે. આ આકૃતિઓ ઉપરથી નીચે જતા તેનું ધાત્વીયતાનું કેરેક્ટર પણ વધે છે. ધાત્વીયતા કહી શકો, જો 3 રીતે સવાલ પૂછે. ધાત્વીયતા વધે છે, ધાતુપણાનો ગુણધર્મ વધે છે, ધાત્વીયતા કહી શકાય, બસ ધાત્વીયતા અને ધાતુપણાનો ગુણધર્મ અથવા તો ધાતુનું લક્ષણ, ધાતુપણાનું
લક્ષણ, આ ત્રણેયમાં શું થાય છે? વધારો થાય છે. એનો મતલબ કે સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો હાઇડ્રોજન કરતા લિથિયમ વધારે પાવરફુલ ધાતુ હશે, લિથિયમ કરતા સોડિયમ એનથી વધારે પાવરફુલ ધાતુ હશે, એનથી વધારે પ્રબળ ધાતુ હશે. સમજો છો જે બોલું છું? એટલે કે જેમ જેમ આપણે ઉપરથી નીચે જતા જઈએ છીએ તેમ તેમ તેની ધાતુપણાની અંદર, તેના ધાતુના કેરેક્ટરની અંદર, તેના ધાતુના લક્ષણની અંદર વધારો થાય છે. એટલે કે લિથિયમ કરતા સોડિયમ એ વધારે પ્રબળ ધાતુ છે, સોડિયમ કરતા પોટેશિયમ એનથી વધારે પ્રબળ, એનથી વધારે સક્રિય ધાતુ છે, પોટેશિયમ કરતા રૂબિડિયમ એનથી વધારે સક્રિય ધાતુ છે. એમ સક્રિયતામાં વધારો થાય છે. ત્રીજા ચેપ્ટરમાં મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયો મૂકેલો હતો કે આલ્કલી ધાતુ, લિથિયમને તમે પાણીમાં નાખો તો ધીરે ધીરે સળગે છે, સોડિયમને નાખો તો એ ધડાકો કરે છે, પોટેશિયમ એનથી મોટો પ્રબળ ધડાકો કરે છે. એમ કરતા કરતા સીઝિયમમાં આવો તો પાત્ર ફાટી જાય છે, બહુ મોટો એક્સપ્લોઝિવ, અને એ ધડાકો થાય છે. તો લિથિયમને જ્યારે પાણીમાં નાખો છો ત્યારે ઘણો બધો સમય લે છે, 10-15 સેકન્ડ જેવો, અને ધડાકો નહીં, સળગે જ છે. સોડિયમને પાણીમાં નાખવામાં આવે ત્યારે અમુક સેકન્ડનો સમય લે છે, પરંતુ જો સીઝિયમને પાણીમાં નાખવામાં આવે તો પાણીને સાથે ટચમાં આવતા, પ્રક્રિયા કરતા જ સીધો ધડાકો કરે છે. ફ્રાન્સિયમને નખાય નહીં, કારણ કે ફ્રાન્સિયમને જો પાણીમાં નાખવામાં આવે તો ત્યાં આગળ સુનામી આવી જાય. આ દુનિયામાં ફ્રાન્સિયમનું પ્રમાણ બહુ ઓછું છે, ફ્રાન્સિયમનું લેવલ બહુ ઓછું છે. ઓકે, ચલો, તો ઉપરથી નીચે જતા ધાતુ કેવી બને છે? પ્રબળ બને છે. હવે એની પાછળનું કારણ સમજીએ કે એ શા માટે પ્રબળ બને છે. સી, ડિયર ફ્રેન્ડ્સ, આપણે એ જોયેલું હતું કે ભાઈ સોડિયમ છે, કોઈ પણ ધાતુ છે, ધાતુ ઇલેક્ટ્રોન, હલો, કોઈ પણ ધાતુ છે એ ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બનાવે છે. કોઈ પણ તત્વ એ ઇલેક્ટ્રોન્સ ગુમાવી અને ધન આયન બનાવે છે. તો પહેલું તત્વ છે લિથિયમ, આની પાસે 2 ઇલેક્ટ્રોન છે. આપણને એ પણ ખબર છે કે ઇલેક્ટ્રોન તેની હંમેશા બાહ્યતમ કક્ષામાંથી જ દૂર થાય, બરાબર? તો બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને રિમૂવ કરવામાં આવે છે. માની લો કે આપણે કંઈક એનર્જી આપી, આને E1 કહી દઈએ, આ એનર્જીને શું કહી દઈએ? E1 કહી દઈએ. હવે લિથિયમ પછીનો, એની પછીનો એક બીજો પરમાણુ છે બરાબર લિથિયમની નીચે આવે, જેનું નામ છે સોડિયમ. એનું નામ શું છે? સોડિયમ. સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન્સ છે. તમે જોઈ શકો છો કે લિથિયમ કરતા સોડિયમનું કેન્દ્રથી આકર્ષણ ઓછું છે. લિથિયમ કરતા સોડિયમમાં કેન્દ્રથી તમે અંતર વધે છે ને, આપણે 9માં ભણી ગયા કે અંતર વધે તો આકર્ષણ ઘટે. 9મા ધોરણમાં ઘણી બધી વાર પહેલા ચેપ્ટરમાં એવું સ્ટડી કરાવ્યું, આંતર આણવીય અંતર વચ્ચે, કે અંતર વધે તો આકર્ષણ ઘટે. ઓબ્વિયસ છે ને, 2 મેગ્નેટ બાજુમાં છે, અથવા એક મેગ્નેટ છે ને એક લોખંડ છે, આયન છે, નજીક લાવો તો બંને જોડથી એકબીજા સાથે આકર્ષી જશે. પણ જેમ જેમ દૂર લઈ જાઓ છો, અંતર વધારો છો, તો આકર્ષણમાં ઘટાડો થાય છે. સેમ વે અહીંયા આગળ એ જ બનશે કે અહીંયા કરતા અહીંયા આગળ અંતર વધારે મોટું થાય છે, અને અંતર વધતા તેની અંદરનું આકર્ષણ છે એ આકર્ષણમાં ઘટાડો થાય છે. હવે સમજો, આકર્ષણમાં ઘટાડો થયો એટલે શું થયું? તો કે ભાઈ અહીંયા આગળનો ઇલેક્ટ્રોન્સ છે એ ઇઝીલી બહાર નીકળી જશે. આને આપણે એનર્જી આપી E2 કહીએ, સમજો છો? મેગ્નેટ સાથે એક લોખંડનો નાનો ટુકડો એટ્રેક્ટ થયેલો છે, જોરથી કાઢવો પડે છે. હવે મેગ્નેટ અને લોખંડના ટુકડા વચ્ચે જગ્યા છે, બંને આકર્ષણમાં છે, પણ બંને વચ્ચે નાની એવી જગ્યા છે, તો એને ઇઝીલી રિમૂવ કરશો. પહેલાને બહુ જોરથી એનર્જી આપવી પડશે, બીજો ઇઝીલી રિમૂવ થાય છે. સેમ વે અહીંયા આગળ સમજો છો ને, પહેલાને જોરથી એનર્જી આપવી પડે છે, બીજું ઇઝીલી નીકળી જાય છે. અહીંયા આગળ એ જ વસ્તુ એપ્લાય થશે કે આને અહીંથી એનર્જી આપી હશે તો કેન્દ્રનું આકર્ષણ લાગે છે, એટલે બહુ વધારે ઉર્જા આપવી પડશે.
બીજાને એટલી બધી ઉર્જા નહીં આપવી પડે, થોડો ઇઝીલી નીકળશે. ઇઝીલી નીકળ્યો કારણ શું છે? અંતર વધારે છે. અને જે તત્વ ઇઝીલી ઇલેક્ટ્રોન ગુમાવે એ વધારે પ્રબળ ધાતુ કહેવાય. જે તત્વ ઇઝીલી ઇલેક્ટ્રોન ગુમાવે એ વધારે પ્રબળ ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. હવે લોજિક સમજો છો? તો આની પછી પોટેશિયમ નામની ધાતુ છે, E1 E2. હવે પોટેશિયમ લઈએ એટલે કે E2 ની વેલ્યુ છે એ ઓછી આવશે ને, કોની કરતા? E1 કરતા. એનર્જી ઓછી, ઇલેક્ટ્રોન ઇઝીલી વયો ગયો એટલે એનું ધાતુપણાનો કેરેક્ટર છે એ વધારે છે, ધાતુપણાનો ગુણધર્મ છે એ વધારે છે. હવે વાત કરીએ પોટેશિયમની. પોટેશિયમની અંદર આપણને 4 કક્ષા જોવા મળે, 2 8 8 1. બરાબર? 2 ઇલેક્ટ્રોન, 8 ઇલેક્ટ્રોન, 8 ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન. હવે તમે જો અહીંથી અહીંયા સુધી કેટલું મોટું અંતર છે. અંતર વધારે તો આકર્ષણ ઓછું તો ઇલેક્ટ્રોન જલ્દી રિમૂવ થઈ જશે. ઇલેક્ટ્રોન જલ્દીથી પરમાણુની બહાર નીકળી જશે અને જેટલો જલ્દી નીકળી જશે એટલો એ ધાતુપણાનો ગુણધર્મ છે એ પાવરફુલ હશે. અને આ રીઝનથી એવું કહી શકાય કે ઉપરથી નીચે જતા પરમાણુની અંદર ધાતુપણાનો ગુણધર્મ છે એ વધે છે. બીજું પૂછે તો યાદ રાખજો, આની ઉપરથી બીજો સવાલ બનાવીને પૂછે, ધાતુપણું જેટલું પાવરફુલ થાય ને એટલો એનો બેઝિક કેરેક્ટર, એનો બેઝિક ગુણધર્મમાં વધારો થાય છે. એટલે કે તમને એમ પૂછે આમાંથી કોણ વધારે બેઝિક, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ? તો જે ધાતુ વધારે પાવરફુલ હોય, જે ધાતુ વધારે પ્રબળ હોય, જે ધાતુ વધારે પ્રબળ હોય એ વધારે બેઝિક હોય, જે ધાતુ ઓછી પ્રબળ હોય એ ઓછી બેઝિક હોય, અને જે અધાતુ હોય એ સંપૂર્ણપણે એસિડિક હોય. એ સંપૂર્ણપણે કેવી હોય મિત્રો? એસિડિક હોય. ઓકે, ચલો નોટ ડાઉન કર્યો. એટલે હવે આપણે સમૂહ પરથી સીધા આવર્તમાં આવીએ. 3 પ્રકારના ધાતુ તત્વ, અધાતુ તત્વ અને અર્ધધાતુ તત્વ વિશે વાતો કરીએ. ચલો નોટ ડાઉન કરી લો ડિયર ફ્રેન્ડ્સ. ચલો મિત્રો, હોપ ક્લિયર થઈ ગયું હશે. ઇરેઝ કરી લઉં. તો સમૂહમાં ઉપરથી નીચે જતા આપણે 2 વસ્તુ ભણ્યા. એક તો કે ધાતુપણાના ગુણધર્મમાં વધારો થાય છે, બીજું તેના કદમાં વધારો થાય છે. હવે આનું સેમ ઊંધું લખી નાખજો. નીચેથી ઉપર જતા સમૂહમાં નીચેથી ઉપર જતા આ બંને વસ્તુમાં ઘટાડો થાય છે. અત્યાર સુધી આપણે ઉપરથી નીચે ગયા હતા, હવે ક્યાં જઈએ છીએ? નીચેથી ઉપર. તો એ વસ્તુ પણ લખી નાખજો કે નીચેથી ઉપર જતા આ બંને વસ્તુમાં ઘટાડો થાય. કારણ કે તમને સીધો સવાલ નહીં પૂછે, ઉપરથી નીચે જતાની બદલે નીચેથી ઉપર જતા પૂછે, તો તમને આવડવું જોઈએ. બરાબર? એટલે વિડીયો પોઝ કરીને અને 2 લાઈન છે એ તમારી બુકમાં નોટ ડાઉન કરીને બોક્સ નોટ મારી દેજો 4-4માં. ઉપરથી નીચે જતા ધાતુપણામાં વધારો, પરમાણવીય કદમાં વધારો, પરમાણવીય ત્રિજ્યામાં વધારો. નીચેથી ઉપર જતા પરમાણવીય ત્રિજ્યામાં ઘટાડો, પરમાણવીય કદમાં ઘટાડો, ધાતુપણામાં ઘટાડો. ઓકે? અને હા, એકમાં ઉપરથી નીચે જતા બેઝિકતામાં વધારો, નીચેથી ઉપર જતા બેઝિકતામાં ઘટાડો. આગળ વધીએ. હવે સમજીએ ડાબેથી જમણે જતા શું થાય. ક્યાં આગળ? તો કે આવર્તમાં ડાબેથી જમણે જતા શું થાય. ચલો સમજીએ એને. એ પેલા એવું સમજી લઈએ કે એસ બ્લોકના મોટા ભાગના તત્વ છે, મોટા ભાગના એલિમેન્ટ છે, એ બધા તત્વ એ ધાતુ તત્વ છે. પિરિયોડિક ટેબલને 3 તત્વની અંદર વહેંચેલું છે. એમાં એક ધાતુ તત્વ, બીજા અધાતુ તત્વ અને ત્રીજા છે એ અર્ધધાતુ તત્વ છે. કયા કયા? ધાતુ તત્વ, અર્ધધાતુ તત્વ અને અધાતુ તત્વ. જે પૈકી અહીંયા આગળ જે જોવા મળે છે એ
અર્ધ ધાતુ છે. ગેલિયમ ને અહીંયા જર્મેનિયમ. કયા કયા? તો કે આખી ઝિગઝેગ લાઈન, હું જેની ઉપર જે તત્વ ઉપર બોક્સ કરતો જાઉં છું એ. આ બધા જેટલા તત્વ છે, આ બધા કેવા તત્વ છે? તો કે અર્ધ ધાતુ તત્વ છે. કેવા તત્વ છે આ? અર્ધ ધાતુ, જેની પાસે ધાતુપણાનો ગુણધર્મ પણ છે અને અધાતુપણાનો ગુણધર્મ પણ છે. તો આવા તત્વને અર્ધ ધાતુ તત્વ તરીકે ઓળખવામાં આવે, મેટલોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. સમજો છો? તો અહીંયા આગળ જેટલા તત્વ છે એ ધાતુ તત્વ. હજી અહીંયા આખો ડી બ્લોક ભરાઈ ગયેલો છે ધાતુથી, આખો એફ બ્લોક ધાતુથી ભરાઈ ગયેલો છે, બધી ધાતુ જ છે. પરંતુ જે છેલ્લે જોવા મળે છે, આ ઝિગઝેગ લાઇનની બાઉન્ડ્રી પછી જોવા મળે છે, એ બધા તત્વ એ અધાતુ તત્વ છે. બધા તત્વ એ કેવા તત્વ છે? અધાતુ તત્વ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ત્યારે સમજીએ. આટલું યાદ રાખજો, શરૂઆતના ધાતુ તત્વ, ધાતુ અને અધાતુને છૂટા પાડતા તત્વ એ અર્ધ ધાતુ તત્વ, અને સૌથી છેલ્લે આવે છે એ કેવા છે? તો કે એ અધાતુ તત્વ છે. આગળ વધીએ. તો ડાબેથી જમણે જ્યારે મિત્રો જવામાં આવે છે, ત્યારે હવે કયો મને, ધાતુપણાના ગુણધર્મમાં શું થશે? કોમેન્ટ કરો નીચે. ધાતુપણાનો ગુણધર્મ વધશે કે ઘટશે? લિથિયમ થી ઓક્સિજન સુધી જાઓ, આને ડાબેથી જમણે ગયા કહેવાય. તમે વાંચો છો આ ટેબલને. લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. તો લિથિયમ થી ઓક્સિજન સુધી ગયા તો ત્યાં આગળ ધાતુપણાનો ગુણધર્મ વધે છે કે ઘટે છે? ઓબ્વિયસલી ઘટે છે. ઓબ્વિયસલી ધાતુપણાનો ગુણધર્મ શું થાય છે? ઘટે છે. શા માટે? તો કે લિથિયમ કરતા જે કાર્બન છે એ અધાતુ છે, લિથિયમ બેરેલિયમ ધાતુ છે. અહીંયા આગળ ધાતુ હતી, આગળ જતા એ અર્ધ ધાતુ બની ગઈ, પછી અધાતુ, એટલે કે ધાતુનો ગુણધર્મ ઘટતો ગયો અને અધાતુનો ગુણધર્મ છે એ વધતો ગયો. તો યાદ રાખશું આપણે કે ડાબેથી જમણે સુધી જતા ધાતુપણાનો ગુણધર્મ છે એમાં શું જોવા મળે છે? તો કે ઘટાડો જોવા મળે છે. બરાબર. બીજું, પરમાણવીય કદમાં શું જોવા મળે છે? હવે આ બહુ લોજિક સાથે આપણે સમજવાનું છે. તો કે પરમાણવીય કદમાં પણ શું જોવા મળે છે? આપણને ઘટાડો જોવા મળે છે. પરમાણવીય કદમાં શું જોવા મળે છે? આપણને ઘટાડો જોવા મળે છે. ચલો હવે સમજીએ પરમાણવીય કદને વ્યવસ્થિત રીતે. કે પરમાણવીય કદમાં શા માટે ઘટાડો? કારણ કે તમે લોજિક એવું વાપરો છો, તમે વિચારો, પરમાણવીય ક્રમાંક 3 એટલે 3 પ્રોટોન છે અને 3 ઇલેક્ટ્રોન છે. પરમાણવીય ક્રમાંક જેટલા જ પ્રોટોન હોય અને એટલા જ શું હોય? ઇલેક્ટ્રોન. તમને ખબર છે કોઈ પણ તત્વનો પરમાણવીય ક્રમાંક શું સૂચવે છે? તેમાં રહેલા પ્રોટોન તેમજ ઇલેક્ટ્રોન્સની સંખ્યા. વન્સ અગેન આઈ વિલ રિપીટ. કોઈ પણ તત્વનો પરમાણવીય ક્રમાંક તેમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોન્સની સંખ્યા સૂચવે છે. આટલું ક્લિયર? ચલો વધીએ ત્યાંથી આગળ. બીજી આવર્તને ધ્યાનમાં લઈ અને સમજીએ. એક્ઝામ્પલ તો લેવું પડશે ને એકાદું, તો જ વધારે સમજાશે. હવે પરમાણવીય કદ કેમ ઘટે છે ને એ સમજાવું છું. સૌથી પહેલા લિથિયમ જોઈએ. આ લિથિયમ છે, એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન અને ટોટલ 3 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન. અહીંયા કેન્દ્રની અંદર કુલ 3 પ્રોટોન છે. કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે? 3 પ્રોટોન. કેમ? તો કે મેં તમને કીધું કે પરમાણવીય ક્રમાંક જેટલા જ પ્રોટોન હોય અને એટલા જ ઇલેક્ટ્રોન હોય. બરાબર. એટલે અહીંયા 3 પ્રોટોન અને 3 ઇલેક્ટ્રોન.
હવે લિથિયમની બાજુનું તત્વ બેરેલિયમ છે. બોલું યાદ રાખજો, બોલું એ સાંભળજો. લિથિયમની બાજુનું તત્વ બેરેલિયમ છે, એ બીજી જ આવર્તનું તત્વ છે. બેરેલિયમ એ બીજી આવર્તનું જ તત્વ છે. એનો મતલબ ડિયર ફ્રેન્ડ્સ એવો થયો કે એમાં પણ બે જ કક્ષા રહેલી છે. કક્ષામાં કોઈ વધારો થતો હતો, એ કક્ષામાં કોઈ વધારો થતો જોવા મળતો નથી હોતો. તો લિથિયમ પછી ચોથા નંબરનું તત્વ છે બેરેલિયમ, જેમાં 4 પ્રોટોન છે અને 4 ઇલેક્ટ્રોન્સ હશે. હવે આ બંનેમાં થયું શું એ પછી હજી એક ડ્રો કરી લઈએ. પાંચમું તત્વ છે બોરોન, એમાં 5 પ્રોટોન હશે અને 5 ઇલેક્ટ્રોન્સ હશે. તો સવાલ એ છે કે સાઈઝમાં કેમ ઘટાડો થયો? 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન્સ અને 3 ઇલેક્ટ્રોન્સ. તમારે ડ્રો નથી કરવાનો, તો ખાલી જાણકારી માટે ડ્રો કરું છું. અહીંયા કેન્દ્રની અંદર મેં 5 લખેલા છે, બરાબર. આ બેરેલિયમ છે અને આ છે પાંચમું તત્વ બોરોન. ચલો હવે લિથિયમ, બેરેલિયમ અને બોરોન સુધી મિત્રો આપણે જઈએ તો દરેકમાં બે બે જ કક્ષાઓ આપણને જોવા મળે છે. લિથિયમ, બેરેલિયમ અને બોરોનમાં જઈએ તો દરેકમાં કેટલી કેટલી કક્ષાઓ જોવા મળે છે? બે બે કક્ષાઓ જોવા મળે છે. એ દરેકમાં બે બે કક્ષાઓ જોવા મળે છે. તો પ્રોબ્લેમ શું છે? તો કે ભાઈ દરેકમાં અહીંયા આગળ 3 પ્રોટોન છે, અહીંયા આગળ 4 પ્રોટોન છે, અહીંયા આગળ 5 પ્રોટોન છે. એટલે કે આ કોના જેવું છે એ સમજીએ કે વચ્ચે આપણે મેગ્નેટ મૂકેલું છે. મેગ્નેટ ઇમેજિન કરો, તમારી બરાબર સામે આમ એક આખી સમક્ષિતિજ સપાટી છે, એક સમતલ સપાટી છે. એમાં તમે વચ્ચે પહેલા લોખંડનો ભૂકો પાથરી દીધો. પહેલા શું પાથરેલો છે? લોખંડનો ભૂકો. એક પહેલું રાઉન્ડ બનાવ્યું, પછી થોડુંક દૂર બીજું રાઉન્ડ બનાવ્યું. બરાબર વચ્ચે તમે મેગ્નેટ મૂકો છો. એ મેગ્નેટ, એ ચુંબક, એ તમારી માટે પરમાણ્વીય કેન્દ્ર છે. અને આજુબાજુની જે કક્ષા છે, આજુબાજુ લોખંડનો ભૂકો છે, એ કક્ષા છે. હવે શું થયું? તો કે પહેલો જે રાઉન્ડ કર્યો હતો એ થોડોક વધારે મેગ્નેટની નજીક આવશે અને બીજો રાઉન્ડ છે એ થોડો થોડો ખેંચાયેલો રહેશે. જે તમે બીજું મોટું વર્તુળ કરેલું છે, શેનાથી? લોખંડના ભૂકાથી. હજી એકવાર એમને ઇમેજિન ના થતો હોય તો હું બોલી જાઉં છું. તમે બરાબર વચ્ચે એક મેગ્નેટ મૂકેલું છે. મેગ્નેટ પહેલા તમે 2 રાઉન્ડ કરેલા છે લોખંડના ભૂકાથી. એની બરાબર વચ્ચે એક મેગ્નેટ બેસાડેલું છે. તો જે પહેલું વર્તુળ છે એ વધારે નજીક આવી જશે, બીજું જે વર્તુળ છે થોડું ખેંચાયેલું રહેશે. એટલે કે એ લિથિયમ છે એવું માની લઈએ. દેખાય છે ને? પ્રોટોન અને ઇલેક્ટ્રોન, મેગ્નેટ અને લોખંડનો ભૂકો. બેરેલિયમ સુધી આવતા 4 પ્રોટોન અને 4 ઇલેક્ટ્રોન થશે. એટલે કે તમારે હવે એરિયા નથી વધારવાનો, વાઇડ નથી જવાનું. તમારે જે બીજા વર્તુળની બાઉન્ડ્રી છે ત્યાં આગળ સહેજ લોખંડનો ભૂકો ભભરાવાનો અને જે મેગ્નેટ છે એ નાનું એવું મેગ્નેટ લઈને એની ત્યાં આગળ એક મોટું મેગ્નેટ મૂકવાનું. હવે નાના મેગ્નેટ કરતા જ્યારે મોટું મેગ્નેટ મૂકો છો ત્યારે એ બાઉન્ડ્રી સરખી છે તો આકર્ષણ કેવું લગાડશે? વધારે. એટલે જે બીજી કક્ષા હતી, બીજું વર્તુળ હતું, એ થોડું વધારે નજીક આવશે. બીજું વર્તુળ થોડું વધારે નજીક આવશે. એ તો બન્યું અહીંયા. જો બીજું વર્તુળ થોડું વધારે નજીક આવી ગયું, કેન્દ્ર સાથે વધારે આકર્ષણમાં છે, વધારે કેન્દ્રને દબોચશે અને એ દબોચવાના કારણે એ પરમાણુની ત્રિજ્યા જે હોવી જોઈએ એના કરતાં થોડી નાની બની ગઈ. ચલો હજી સહેજ એવો ભૂકો છે એ ત્યાં આગળ ભભરાવી દો અને મેગ્નેટ છે એ દૂર કરીને હજી એનાથી મોટું મેગ્નેટ મૂકો. અંતર નથી વધારવાનું, કારણ કે બધામાં 2 કક્ષા જ છે. એટલે બીજા વર્તુળમાં તમે થોડા લોખંડનો ભૂકો એડ કરતા જાઓ છો અને મેગ્નેટ મોટું બનાવતા જાઓ તો જે બીજું વર્તુળ છે વધારે નજીક આવતું જશે. કેમ? તો કે એનો જે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ છે, એનો જે કેન્દ્રીય વીજભાર છે, કેન્દ્રીય વીજભારમાં વધારો થાય છે અને એના લીધે એ પેલી કક્ષાઓને પોતાની અંદર દબોચે છે. તો આના લીધે ડાબેથી જમણે સુધી, સમજો છો? લોજિક સમજાય છે? આના લીધે ડાબેથી જમણે જતા પરમાણ્વીય કદમાં શું થાય છે?
ઘટાડો થાય છે, પરમાણવીય કદનું સંકોચન થાય છે. કે કેન્દ્ર છે મેગ્નેટ છે પાવરફુલ બનતું જાય છે અને કક્ષા વધતી નથી. આ જ લખવાનું છે તમારે કે કેન્દ્રીય વીજભાર, કેન્દ્રીય ધન વીજભારમાં વધારો થાય છે જ્યારે કક્ષામાં વધારો થતો નથી. ધીરે ધીરે ડાબેથી જમણે સુધી જતા ધીરે ધીરે કેન્દ્રીય વીજભારમાં વધારો થતા તે સંયોજકતા ઇલેક્ટ્રોન પર વધારે આકર્ષણ લગાડશે અથવા તો તે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન પર વધારે આકર્ષણ લગાડવાના કારણે પરમાણુ ધીરે ધીરે સંકોચાશે અને પરમાણુ જ્યારે ધીરે ધીરે સંકોચાય છે એ તો આપણને ક્વેશ્ચન પૂછેલો છે, તો આ એનું લોજિક આવશે. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, ક્લિયર છે? ચલો નોટ ડાઉન કરી લ્યો અને બરાબર આનું ઊંધું પણ નોટ ડાઉન કરી લેજો કે આ આખું લખાઈ જાય પછી જમણેથી ડાબે જતા શું થશે, જમણેથી ડાબે જતા શું થશે. અને હજી એક વસ્તુ જે આઈપીઓને પણ કદાચ પૂછી શકે, ધાતુપણાના ગુણધર્મમાં ઘટાડો થયો, અધાતુપણાના ગુણધર્મમાં વધારો થયો, એટલે કે એસિડિક ગુણધર્મ પણ શું થઈ શકે છે, વધી શકે છે. કેવો ગુણધર્મ? એસિડિક ગુણધર્મ છે એ તેનો વધી શકે છે. તો અહીંયા લખી શકાય એસિડિક ગુણધર્મમાં વધારો. અને હવે તમારે આ લખાઈ જાય પછી બીજું એક બોક્સ એવું મારવાનું, જમણેથી ડાબે જતા શું થાય, તો આ બધામાં જ્યાં વધારો છે ત્યાં ઘટાડો ને જ્યાં ઘટાડો છે ત્યાં શું લખતા જવાનું છે, વધારો લખતા જવાનો રહેશે. આની પછી એક નાનો એવો છેલ્લો ટોપિક જે 9માં સ્ટડી કરી ગયા સંયોજકતા, એ કમ્પ્લીટ કરશું એટલે આપણું ચેપ્ટર નંબર 5 છે એ પરિપૂર્ણ થઈ જશે. ચલો ડિયર ફ્રેન્ડ્સ નોટ ડાઉન કરી લો નિરાતે. ચલો ડિયર ફ્રેન્ડ્સ, હોપ નોટ ડાઉન થઈ ગયું હશે. આપણે આગળ વધીએ. હવે પછી એ સમજીએ કે સંયોજકતા શું છે. તો સંયોજકતા શું છે અને સંયોજકતા કઈ રીતે કાઉન્ટ કરવી, તો મારી નવો હેશટેગ સંયોજકતા. સી ડિયર ફ્રેન્ડ્સ, જ્યારે કોઈ ધાતુ તત્વ છે, અને હા આપણે અત્યાર સુધી એવું સમજતા હતા, ડાબેથી એક અપવાદ કહી દઉં, ડાબેથી જમણે જતા પરમાણવીય ત્રિજ્યામાં ઘટાડો થાય એમાં 18મો સમૂહ ધ્યાનમાં લેવાનો નથી. એ આખો સમૂહ છે એ એક્સેપ્શનમાં છે કે એની ઉપર આ એકેય નિયમ લાગુ નહીં પડે. એ એસિડિકેય નથી, એ બેઝિકેય નથી, એ એના કદમાં જેમ ઘટાડો થાય તો એ કદને ફોલોય કરતો નથી. એ ટોટલી નિષ્ક્રિય છે, એ ટોટલી નિષ્ક્રિય છે, એકદમ સ્ટેબલ છે. કારણ શું છે તો કે એના પ્રોટોન સાથે ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે બેલેન્સમાં છે અને એ બેલેન્સમાં સંતુલનમાં હોવાના કારણે આ એકેય નિયમને ફોલો કરવાનું નથી. તો કેવું થશે, લિથિયમ કદ ઓછું, લિથિયમનું કદ મોટું, નાનું નાનું, એનાથી વધારે નાનું, વધારે નાનું, વધારે નાનું, હાવ નાનું, અને આ નિયમ પાછો મોટો હશે. કેમ તો કે નિષ્ક્રિય છે, નિષ્ક્રિય તત્વોને ધ્યાનમાં લેવાના નથી. રીઝન કે એની અંદર ઇલેક્ટ્રોન સંપૂર્ણ કક્ષા છે ભરાયેલી છે એટલે સ્ટેબલ છે. એની અંદર બહારના તત્વોનું આકર્ષણ અપાકર્ષણ એકય વસ્તુ એપ્લાઇડ થવાની નથી. ઓલરાઈટ, ચલો વાલોડા આગળ વધીએ. ધાતુ તત્વની બાહ્યતમ કક્ષાની અંદર એક, બે કે ત્રણ ઇલેક્ટ્રોન્સ હોય. ધાતુ તત્વની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન્સ હોય? એક, બે અથવા ત્રણ ઇલેક્ટ્રોન્સ હોય. તો ધાતુ તત્વ માટે આ જો કોઈ તત્વની બાહ્યતમ કક્ષામાં
1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો તે જ તેની શું બની જાય છે? સંયોજકતા બની જાય છે. જો કોઈ તત્વની, હવે અર્ધધાતુની વાત કરીએ, જેની બાહ્યતમ કક્ષાને આપણે શું કહીએ છીએ? સંયોજકતા કક્ષા. એટલે બાહ્યતમ કક્ષા હું જ્યાં જ્યાં લખું ત્યાં બ્રેકેટમાં તમારે શું લખવાનું? સંયોજકતા કક્ષા. તો બાહ્યતમ કક્ષામાં જ્યાં 4 ઇલેક્ટ્રોન્સ હોય એની સંયોજકતા પણ 4 જ રહેશે. એની સંયોજકતા કેટલી થશે? 4. બટ યાદ રાખજો, અર્ધધાતુની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય છે, એમાં કાર્બન અપવાદ છે. કાર્બનની ઇલેક્ટ્રોનીય રચના, પહેલા કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક 6 છે, પહેલા ઈ જોઈએ. પરમાણ્વીય ક્રમાંક 6 એટલે કે તેની ઇલેક્ટ્રોનીય રચના થશે 2, 4. એની ઇલેક્ટ્રોનીય રચના શું થાય કાર્બનની? 2,4. હવે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન એટલે લીગલી કેવું હોવું જોઈએ? અર્ધધાતુ તત્વ હોવું જોઈએ. બટ તેમ છતાં પણ કાર્બન એ અર્ધધાતુ ન હોતા અધાતુ છે. એ બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોવા છતાં અધાતુ છે, એવો એક જ અપવાદ છે. ઓકે, ચલો આગળ વધીએ. હવે એવું કેમ? તો કે એની પાસે અર્ધધાતુ કરતા અધાતુના ઇન્ટરનલ પ્રોપર્ટીઝ, આંતરિક ગુણધર્મો વધારે છે. એની અંદર અર્ધધાતુ કરતા અધાતુના ગુણધર્મો વધારે છે, અને એ ગુણધર્મો વધારે હોવાના કારણે કાર્બન શું છે? અધાતુ છે. ચલો ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ અધાતુ, જેની બાહ્યતમ કક્ષામાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 5, 6 કે 7 ઇલેક્ટ્રોન્સ હોય. જેની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન્સ હોય તો એની સંયોજકતા કાઉન્ટ કરવા માટે એને 8 માંથી બાદ કરવાના રહેશે. સંયોજકતા બરાબર 8 માઇનસ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. 8 માઇનસ શું લખી શકાય? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. ચલો દરેકના એક્ઝામ્પલ્સ લઈ લઈએ. દાખલા તરીકે સોડિયમની સંયોજકતા શોધવી છે તો સોડિયમની ઇલેક્ટ્રોનીય રચના 2, 8, 1. આમાંથી જો કઈ કન્ડિશન એપ્લાય થાય છે? તો કે બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન વાળી, તો તે જ તેની સંયોજકતા બની જશે. એટલે કે આની સંયોજકતા કેટલી થશે? 1. કેટલી થઈ જશે? 1. હવે વાત કરીએ કાર્બનની, તો કાર્બનની ઇલેક્ટ્રોનીય રચના 2, 4 છે, તો તે જ તેની સંયોજકતા છે એ બની જશે. એટલે કાર્બનની સંયોજકતા કેટલી બનશે? 4. હવે વાત કરીએ મિત્રો સલ્ફરની, તો સલ્ફર એ 16મું તત્વ છે. એની ઇલેક્ટ્રોનીય રચના, ઓકે, આપણે ઓલી સાઈડ લખીએ જેથી તમે ઇઝીલી તેને વિઝિબલ કરી શકો. હવે એક કામ કરો, ઉપરનું છે એ લખી લ્યો. કદાચ ત્યાં કટ થતું હોય એવું લાગે મને, ફરીથી કરાવું છું. આ જે છે એ નોટ ડાઉન કરી લો અથવા સ્ક્રીનશોટ મારી લ્યો, એટલે હું ઇરેઝ કરી લઉં. સ્ક્રીનશોટ મારી લ્યો અત્યારે. 3, 2, 1 ઇરેઝ કરું છું ડિયર ફ્રેન્ડ્સ. ચલો વધીએ આગળ. તો ભાઈ સંયોજકતા ફાઉન્ડ કરવા માટે સૌથી પહેલા તમારે એ નક્કી કરવાનું બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે. દાખલા તરીકે સોડિયમ, તો એની ઇલેક્ટ્રોનની રચના 2, 8, 1 થાય. તો બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે તો એની વેલેન્સી, એની સંયોજકતા કેટલી થઈ ગઈ? 1. કાર્બનની વાત કરીએ તો એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના, એની ઇલેક્ટ્રોન રચના 2, 4. બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે તો એની સંયોજકતા કેટલી થઈ ગઈ? 4. એને 8 માંથી એકચ્યુઅલી બાદ કરવાનો હોય, પણ તમને શોર્ટકટ આપું છું. જે ભાઈ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે એ જ તેની સંયોજકતા બનશે. હવે મિત્રો આપણે વાત કરીએ સલ્ફરની. સલ્ફરની ઇલેક્ટ્રોનની રચના 2, 8, 6. પછી
ફોસ્ફરસની ઇલેક્ટ્રોનની રચના 2, 8, 5. તો જ્યારે બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો તેને 8 માંથી બાદ કરવા પડે. 8 માઇનસ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા આવશે? તો કે 2. આની સંયોજકતા 2. 8 માઇનસ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન્સ કેટલા છે? 6 છે. તો જ્યારે જે તત્વની ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન 5, 6 કે 7 હોય તો એને આપણે 8 માંથી બાદ કરવાના રહેશે. ફોસ્ફરસની વાત કરીએ તો 8 માંથી બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલા છે 5. તો આની સંયોજકતા કેટલી થશે? 3. કોઈ પણ નિષ્ક્રિય વાયુ હોય, નિષ્ક્રિય વાયુ એની સંયોજકતા હંમેશા કેટલી થશે? 0. આ નિષ્ક્રિય વાયુનું બીજું નામ શૂન્ય સમૂહના વાયુ પણ કહેવાય. આને ઝીરો સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા સમૂહ તરીકે ઓળખવામાં આવે છે? શૂન્ય સમૂહના તત્વો. યાદ રાખજો, બરાબર? ન દેખાતો હોય તો મેં ત્યાં એવું લખ્યું છે શૂન્ય સમૂહ. તો નિષ્ક્રિય તત્વને શૂન્ય સમૂહના તત્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. હિયર નેવર અરાઇવ્સ કર ઝીરો પેરન આઉટ. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આ દરેક તત્વની સંયોજકતા છે એ ટોટલી 0 છે. 0 નું કારણ એ કોઈ ઇલેક્ટ્રોનની આપલે કરતો નથી, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતો નથી. નિષ્ક્રિય ભગવાન જેવું તત્વ છે, મોક્ષ પામી ગયેલા તત્વ, કોઈ સાથે કોઈ લેવા દેવા ન હોય. ક્લિયર? તો ચેપ્ટર નંબર 5 અહીંયા પરિપૂર્ણ કરીએ છીએ. હોમવર્કમાં ચાલેલું એકવાર. તો ઓકે ડિયર ફ્રેન્ડ્સ, ગુડ બાય, ગુડ લક ટુ ઓલ. બાકી હોય નોટ ડાઉન કરી લો.